ની વાસ્તવિકતા સમજાઈ જાય, સંસારનું સત્ય સમજાઈ જાય, પછી ચેતીને ચાલે, સાવધાન થઈ જાય, એ દુઃખી થવામાંથી બચી જાય. દુઃખ નહીં આવે એ આપણા હાથની વાત નથી. દુઃખ ન આવવું એ આપણા હાથની વાત નથી, પણ દુઃખી થવું કે ન થવું એ આપણા હાથની વાત છે. પરિસ્થિતિને બદલી નથી શકાતી. કોઈ પણ પરિસ્થિતિ હોય એને બદલવાનું આપણા હાથમાં નથી, પણ પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ બદલી શકાય, પરિસ્થિતિને મૂલવવાની દ્રષ્ટિ બદલી શકાય છે. અને સુખ દુઃખના મૂળ ત્યાં છે. પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એના ઉપર તમારા સુખ ને તમારા દુઃખ છે. માત્ર પરિસ્થિતિથી કોઈ સુખ દુઃખ નથી. અને ધર્મ આ જ છે. ધર્મ આ જ છે. ધર્મ એટલે પરિસ્થિતિ બદલવી તે નહીં, દ્રષ્ટિ બદલવી તે નહીં. શું છે ધર્મનો? ધાર્મિક અભ્યાસ કરવો જોઈએ, શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. શા માટે? ખબર પડે ધરતી કેટલી મોટી છે, એટલે સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા કેટલે દૂર છે, એ કેટલા દેવલોક છે, કેટલા દેવો છે, નરક કેટલી છે, આ બધું જાણવા માટે ધાર્મિક અભ્યાસ કરવાનો. શાસ્ત્રનો અભ્યાસ શા માટે કરવાનો? આત્મા કેવો છે, શરીર કેવું છે, સંસાર શેના માટે અભ્યાસ કરવાનો છે? એક જ દ્રષ્ટિ બદલવા માટે શાસ્ત્રનો, ધર્મનો અભ્યાસ કરવાનો. ધર્મનો અભ્યાસ કરવા છતાં જો આપણી દ્રષ્ટિ ન બદલાય ને તો એ ભાર થાય, બોજ થાય. દ્રષ્ટિ બદલાવવી જોઈએ. દ્રષ્ટિ બદલાવવી જોઈએ. જેને દ્રષ્ટિ બદલી તે આજે ને અહીંયા જ સુખી થઈ ગયા, અને જે પરિસ્થિતિ બદલવા ગયા એ બધા ઊંધે કાન પડ્યા છે, બધા દુઃખી થયા છે. દ્રષ્ટિ બદલી છે ને, તમે દ્રષ્ટિ બદલો, આ ક્ષણે તમે સુખી છો. પરિસ્થિતિ બદલવાની મહેનત જ દુઃખનું કારણ છે. અને લગભગ 99% આ જ ધંધો ચાલે છે. શું બદલવાની મહેનત ચાલે છે? આપણે દુઃખી કેમ છીએ એના મૂળ અહીં છે. લગભગ પરિસ્થિતિઓ બદલવાની મહેનત ચાલી રહી છે. દ્રષ્ટિ બદલશો તો આ ક્ષણે તમારી પાસે સુખનો દરિયો છે. અને દ્રષ્ટિ નહીં બદલો, પરિસ્થિતિ જ બદલવાની મહેનત કરશો તો દુઃખનો દરિયો તમારી પાસે જ છે. પેલા માછીમારની વાર્તા કરી હતી મેં તમને, કદાચ યાદ હોય, ફરી કરીએ, કઈ વાંધો. સ્વાધ્યાય જ છે. દરિયા કિનારે ઝાડને અઢેલીને બેઠો છે, બરાબર ટેકો દઈને, પગ લાંબા કરીને. સવારનો પહોર છે, 9-10 વાગ્યાનો સુમાર છે. આરામથી બેઠો છે. ત્યાંથી એક શેઠ પસાર થયા. રોજ આવું જવું, ઓળખે. કેમ ભાઈ, કેમ આમ બેઠો છે? કઈ કામ ધામ નથી? સર થઈ ગયું, આજનું કામ પતી ગયું, આજનું કામ પતી ગયું. ભલા માણસ આખો દિવસ નવરો બેસી રહી, આખો દિવસ આમને આમ કાઢી નાખીશ તો સાહેબ શું કરવાનું? શું કરવાનું? એને ખબર નથી પડતી. ભલા માણસ આમને આમ આખો દિવસ નકામો કાઢીશ, એના બદલે ચલને કામે લાગી જાય ને. જેટલું કામ વધારે કરીશ ને એટલા ધામ વધારે મળશે. દામ વધારે મળશે. આજે તું ખાલી કાંઠે ઉભો રહીને તારો વ્યાપાર કરે છે, એના બદલે કાલે પૈસા થશે, તારું વહાણ થશે, એ વહાણમાં તું દરિયામાં ઊંડે સુધી જઈશ અને પછી તારો વેપાર વધશે. અહીંયાની દેશાવરમાં તારા વ્યાપારના ડંકા વાગશે. તું મોટો શેઠ, શ્રીમંત થઈ જઈશ, બરાબર. પછી બસ પછી આરામથી બેસશે. બીજી કામ તો હું અત્યારે કરું છું. આટલું બધું કર્યા પછી જે કરવાનું છે અત્યારે કરું છું, આરામથી જ બેઠો છું. કોણ સુખી આ બેમાં? કોણ સુખી? એને કોઈ સિક્યોરિટીની જરૂર નહીં પડી હોય. કાલે માંદગી આવશે તો, પણ શેની માંદગી આવે? તમે જે સ્ટ્રેસ લો છો ને એના લીધે માંદા પડો છો.
અને વિચારો શું કાલે સાહેબ જો આ માંદગી આવી, આ લાખ રૂપિયા ન હોત તો શું થાય? પણ ભલા માણસ આ લાખ મેળવવાની મહેનત ન કરી હોત ને તો માંદગી આવી જ ન હોત. લાખ મેળવવાનો પરિશ્રમ ન કર્યો હોત, પરિશ્રમ નહીં મજૂરી, જેમાં સ્ટ્રેસ હોય ને એને મજૂરી કહેવાય. આવો સ્ટ્રેસ ન વેઠ્યો હોત ને તો માંદગી આવી જ ન હોત. એની સામે તમે જુઓ પેલો સિકંદર શું નીકળ્યો, એ પરિસ્થિતિ બદલવા નીકળ્યો છે. આખા વિશ્વને જીતી લેવું છે, વિશ્વ વિજેતા બની જવું છે. નયન દેસાઈએ બહુ સરસ બે પંક્તિ લખી છે, વિશ્વ વિજેતા બની આવો ભલે, વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પળ જોઈ લો પરપોટા તરફ. વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પળ જોઈ લો પરપોટા તરફ. પાણીમાં ઉઠતા પરપોટાને તમે જુઓ, બાળકો જોજો તમે, બહુ રાજી થાય, બહુ જ રાજી થાય. આમ ફીણ થયું હોય, મોટો પરપોટો થયો હોય અને એના ઉપર અનેક પ્રકારના રંગ દેખાય, કેટલી વાર? ક્ષણ પછી. પણ એ ફૂટે ને એટલે બાળક ખિલખિલાટ હશે. બસ આપણામાં ને બાળકમાં આટલો જ ફેર છે. પરપોટા ફૂટે છે ત્યારે બાળક હસે છે, અને આપણે જેને સમજદાર કહેવાય છે એ બધા પરપોટા ફૂટે ત્યારે રડે છે. સમજદાર કોણ છે? એના કરતા અણસમજ જ સારી ને, હે રેકીનભાઈ? સમજદારી જે રડાવે તેને કહેવાય કે જે હસાવે તેને સમજદારી કહેવાય? હે રાજુભાઈ શું કહેવાય? હે તો પછી કોણ સમજદાર? બે માંથી કોણ? બાળક સમજદાર કે આપણે? પેલો વિશ્વ વિજેતા બનવા નીકળ્યો, છેવટે કેટલી ઉંમર? 32 વર્ષની ઉંમર. એને કહી દીધું મારી નનામી છે ને આ વૈદ્યોને હકીમો પાસે ઉપડાવજો, દુનિયાને ખબર પડે કે આટલા બધા ભેગા થઈને આ સિકંદરને બચાવી નથી શક્યા. આ સંપત્તિ પાથરી દેજો સડક ઉપર. આટલી સંપત્તિ છતાં સિકંદર બચ્યો નથી. આ હાથ ખુલ્લા રાખજો, આમાંનું એક અંશ પણ સાથે નથી. અરે હોય આંગળીમાં ને પહેરેલા તોય કાઢી લે ને ભાઈ જલ્દી, કારણ કે ફૂલી જશે ને પછી નહીં નીકળે. શરીર ફૂલી જશે પછી નહીં નીકળે એટલે વેળાસર કાઢી નાખો. તમે જુઓ લોકો કેટલા સતર્ક હોય છે. પેલો મરી ગયો છે ને ક્યાં ધ્યાન હોય? તમે વિચારો તો ખરા, આપણી કેવી કરુણ દશા છે. ઘરવાળાને ધ્યાન હોય કે આંગળીમાં પહેરેલું શું છે, કાં તો જીવતા કાઢી લેશે પણ છોડશે નહીં. કોણ સુખી? પેલો માછીમાર કે આ સિકંદર? દ્રષ્ટિ બદલાઈ ને, દ્રષ્ટિ બદલો. આજે આ ક્ષણે તમારી પાસે સુખ છે અને પરિસ્થિતિ બદલ્યા કરશો દુઃખી જ છો. છીએ શાશ્વત કાલથી દુઃખી છીએ. નમુથુણમમાં ભગવાનનું એક અદભુત વિશેષણ આવે છે. આપણે રોજ બોલીએ ને પોપટ. કોણ બોલે છે? આપણે બધા પોપટ છીએ, બધા પોપટ. વિચારે નહીં એ પોપટ ગણાય. એક વિશેષણ આવે ભગવાનનું, ચક્ષુ દયાળ. શું આપે ભગવાન? ચક્કુ નહીં, ચક્કુ દયાળમ. ઘણા ચક્કુ બોલે પાછા. દ્રષ્ટિ, ચક્ષુ દયાળમ. પરમાત્મા દ્રષ્ટિ આપે, દ્રષ્ટિનું પરિવર્તન આપે. અને આપણે કેવા મૂઢ, આપણી મૂઢતા કેવી છે? ત્યાં જઈને એમની આગળ પરિસ્થિતિના રોદણા રડીએ છીએ કે સાહેબ આવું થઈ ગયું, આવું બને છે, આમ છે, ફલાણો આવો છે, ઢીકણો આવો છે, આવું બને છે, આવું ન બનવું જોઈએ. શેની પ્રાર્થના હોય? આપણી પ્રાર્થના ભગવાન પાસે શેની? આપણા રોદના શેના હોય ભગવાનની પાસે? પરિસ્થિતિઓને જ રડવાની આપણે. અરે આ ભાઈ દ્રષ્ટિ બદલ. ભગવાન ચક્ષુ દયાળમ. પરિસ્થિતિઓ બદલવાથી કોઈ ફરક નહીં પડે. સંસારનો સ્વભાવ ક્યારેય બદલાવાનો નથી. નેવર. તમે ગમે તેટલી મહેનત કરો, અનંત કાળ થઈ ગયો છે ભટકતા. અનંત ભવો કરી નાખ્યા છે આપણે.
અને આ જ કર્યું છે. અને છતાંય આજ સુધી સંસારનો સ્વભાવ ક્યાંય બદલાયો? ક્યાંય નથી બદલાયો. ચક્ષુ દયાળમ, તમે બોલો ત્યારે ભગવાન પાસે પ્રાર્થના છે, ભગવાન ચક્ષુ દ્રષ્ટિનું પરિવર્તન આપો, બીજું કાંઈ નથી જોઈતું. દ્રષ્ટિ બદલવી છે આપણે. જેટલાય દ્રષ્ટિ બદલાઈ બધાએ સુખી થયા. મહાવીર, બુદ્ધ, આટલી મોટી હસ્તીઓ, એમના જીવનમાં શું નથી આવ્યું? એવી કઈ પરિસ્થિતિ હતી? આપણે તો જે નથી વેઠતા ને એટલું એમની પાસે આવ્યું છે. અપમાન થયા છે, અપશબ્દો બોલાયા છે, કષ્ટો આવ્યા છે, બધું જ આપણે જેની કલ્પના ન કરી શકીએ એવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી. અને છતાંય આ મહાપુરુષોના મોઢા ઉપર ક્યારેય એક ક્ષણ માટે પણ વિષાદ ન આવી, દુઃખની છાયા પણ ન આવી. શું કારણ? સહન શક્તિ વધારે હતી કે સમજ શક્તિ વધારે હતી? શું વધારે હતું? સહન શક્તિ કે સમજ શક્તિ? સમજ શક્તિ ન હોય ને તો સહન કરવું એ મજબૂરી બની જાય છે. સમજ શક્તિ ન વિકસી હોય, સમજદારી ન વિકસી હોય તો સહન કરવું એ પણ એક મજબૂરી બની જાય છે. એ ધર્મ નથી બનતો. અને જ્યાં સમજણ છે ત્યાં નાનકડું પણ તમે સહન કરો એને તપ કયો છે. આપણે કાય ક્લેશને તપ કયો છે. આપણે ત્યાં કયો છે? કેમ કયો ભાઈ? કાય ક્લેશને તપ કેમ કયો? સમજદારી પૂર્વક. શું વધારે હતું આમાં? એક સ્પષ્ટ સમજ, એક સ્પષ્ટ દ્રષ્ટિ કે જે કઈ ઘટના બની રહી છે એ માત્ર ને માત્ર મારી આ પર્યાય સાથે બની રહી છે, મારી સાથે કોઈ લેવા દેવા. મારું કાંઈ બળતું નથી, બળે બીજાનું. ગજસુકુમારે વિચારે માથા ઉપર મૂકેલા છે, તાજો લોચ થયેલો છે, અને એની ઉપર પાળ કરીને અંગારા મૂકી દે. મારું કાંઈ બળતું નથી ને બળે બીજાનું એ પાડોશીની આગમાં આપણું અળગું ગે. આ તો પાડોશીના ઘરે આગ લાગી છે, એમાં મારું ઘર તો બહુ દૂર છે, મારે કાંઈ ફાફા મારવાની જરૂર નથી, દોડધામ કરવાની જરૂર નથી, કશું જ વિચારવાની પણ જરૂર. મારું કઈ બળતું નથી. કોનું બળે? દ્રષ્ટિ. બસ આટલું જ પરિવર્તન દ્રષ્ટિનું કરવાનું. તમે લાખ સંતાપ કરશો ને, માથા પછાડશો, ધમ પછાડા કરશો, પરિસ્થિતિ નહીં બદલાય. દ્રષ્ટિ બદલશો ને, હશે ભાઈ જેને કર્યું એ મારો નથી, આ હું જ હું નથી, તો આ ક્યાંમાંથી મારો હોવા? હું વિષાદ કરું, હું ખેદ કરું, મારું અપમાન કરી નાખ્યું. આપણી હેસિયત શું? આપણું મૂલ્ય કેટલું? આપણું અસ્તિત્વ કેટલું કિંમતી? આપણે અહીંથી જઈશું, ફોટા બનીને ટીંગાઈ જવાના છીએ ઘરમાં. અને એ બી કેટલો વખત? કોઈ જોશે નહીં. ઉપર લટકેલા આવીશું ને, દિવાળી આવશે ને ત્યારે ઝાપડ ઝુપડમાં કામ આવશે. ફોટો ભાઈ મેલો છે ઝાપટી નાખ. અને આપણી પછીની બે પેઢી કોઈ યાદ કરવા આપણને તૈયાર નહીં હોય. આટલું આપણું અસ્તિત્વ, આવી આપણી હેસિયત, અને છતાંય આપણા ફાંકા નો પાર નથી. આપણને અહંકાર નડે, આપણને મમત્વ નડે, આપણને આગ્રહો નડે, અને આપણે વિચલિત થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. મારું અપમાન કરી નાખ્યું. અરે ભાઈ તું છે કોણ? છે કોણ? બુદ્ધને આટલી બધી ગાળો દીધી પેલા, એટલી બધી ગાળો બધાએ હતા. જો ટપલી દાવ શરૂ કર્યો હોત તો બુદ્ધ જોયા કરે, શાંતિથી જોયા કરે. આખો ઠળવાઈ ગયો ને, બુદ્ધ હસી પડ્યા. પેલો વિચારમાં પડી ગયો કે આ શું? બુદ્ધે કહ્યું કે ભાઈ અમે છે ને હમણાં એક ગામમાંથી આવી રહ્યા છે. પાછલા ગામે ગયા ને, ત્યાં લોકોએ મારી સામે ભેટમાં મીઠાઈનો થાળ ધર્યો, પણ મેં લીધો નહીં. તો શું થયું ખબર છે એનું? તો કે આ આપસમાં વેચી લીધું. આ તે જે ધર્યું છે ને એ મેં નથી લીધું. કોણ લઈ જશે? કોની પાસે રહ્યું? આપણે કોઈકનું સ્વીકારીએ છીએ માટે દુઃખી થઈએ.
કોઈ કે તમને ગાળ દીધી, તમે સ્વીકારી માટે દુઃખી છો. કોઈ કે તમારી પ્રશંસા કરી, તમે સ્વીકારી માટે તમે ભૂલાયા, માટે તમારો અહંકાર વધ્યો. તમે સ્વીકારો જ નહીં. આજે પ્રશંસા સ્વીકારવી ગમે છે તો કાલે કોઈકની નિંદા, ટીકા, ગાળો સ્વીકારવી પડશે. બંને છોડવાના છે. તમે એમ માનો કે પ્રશંસા હું સ્વીકારું ને નિંદા હું ન સ્વીકારું, બનવાનું જ નથી. એક સ્વીકારશો તો બીજું આવવાનું જ છે એની સાથે. હું ઝોલી ફેરાવીને ફરતો હોઉં તો નાખનારા ઘણા બધા છે. નાખનારા ઘણા બધા છે ને આપણે ઝોલી ફેલાવીને ફરતા જ ફરી છે ને. ઝોલી હાથમાં લઈને ફરો છો ને, જે નાખે લઈ લો છો કે નહીં, અને પછી દુઃખી થઈ જશે કે નહીં. ઝોલી ફેંકો, ઝોલી ફેંકો. પેલો કહી ગયો, કોને કહી ગયો? તમે આટલું જ વિચારો, કોને? ભગવાન શું વિચારે? નથી મને કહેતો. અને જે કહી રહ્યો છે ને એ પણ બાપડાનો પર્યાય છે. એ પોતે પણ નથી, એ પોતે નથી, હું પોતે નથી, કાંઈ લાગતું વળગતું નથી. શું મગજમાં? તમે રસ્તે ચાલ્યા જતા હો, રોડ ઉપર ચાલ્યા જતા હો, ક્યાંક ખાડો છે, ક્યાંક ગંદકી છે, ક્યાંક કંઈક છે, તમે શું કરો? પગ મૂકી મૂકીને જાઓ. શું કરો? સાઈડમાંથી જાઓ. જ્યાં સારું હોય ત્યાં પગ મૂકો, જ્યાં ગંદુ હોય ત્યાં પગ મૂકો. સીધો સટ હિસાબ. આપણે ચાલ્યા જઈએ છીએ, કોઈ કે કંઈક નાખ્યું, કોઈ કે કચરો નાખી દીધો, તમે તરી જશો. હશે ભાઈ, નાખી દીધો, આપણે આગળ વધો. ઉભા ના રહેવાય, નાખે મારા ઉપર પડે એની રાહ ન જોવાય. રાહ જોવાય? આપણે રાહ જોઈએ મારી ઉપર પડે ને હું ગુસ્સે થાઉં. કરીને નીકળી જવાનું, એક બાજુ થઈને નીકળી જવાનું. દ્રષ્ટિનું પરિવર્તન આ છે. સંસારની કોઈ પણ પરિસ્થિતિ હોય, જો દુઃખી ન થવું હોય ને, બે વસ્તુ જોઈએ સુખી થવાના મંત્ર. એક તો સમજણ અને બીજી જાગૃતિ. આ બે વાના હોય એ સુખી જ છે આ દુનિયા. અને સૌથી મોટો દુકાળા બે વાનાનો જ છે આપણા. સમજણ અને જાગૃતિ બે જોઈએ. સમજણ નથી, જો આપણામાં નથી, આપણે સાબિત કરીએ કે આપણામાં સમજણ નથી. સમજણ નથી માટે ફરિયાદો ચાલુ છે. સમજણ નથી માટે રોદણા ચાલુ છે. સમજણ નથી માટે કશાયો કરીએ છીએ. સમજણ નથી માટે કાવા દાવાને પ્રપંચ બધું જ કરીએ છીએ. બધું જ કરીએ. કેમ? સમજણ નથી. એની સામે જાગૃતિ બી નથી. અને એટલા માટે એ જ ફરી રિપીટ, ભાન ભૂલીને ફરી એ જ કાર્યો કરીએ. જે કશાયોએ, જે વિષયોએ આપણને તારા જ કર્યા હોય, ફરી એના જ શરણે આપણને જતા વાર લાગતી. જાગૃતિનો અભાવ. જે કશાયોએ, જે જીદ, જે અહંકાર, જે આગ્રહ હોય, આપણા ઘર ભંગાવ્યા હોય, ભાઈ ભાઈને છૂટા પાડ્યા હોય, પતિ પત્નીને છૂટા પાડ્યા હોય, બાપ દીકરાને છૂટા પાડ્યા હોય ને, એ જ કશાયો ને એ જ જીદ એ આપણાથી છૂટતા નથી. આનું નામ શું કહેવાય? જાગૃતિનો અભાવ. તમને જે ખાવાનો પદાર્થ સૂટ નથી થતો, એક વાર તમે ખાધું, બે વાર ખાધું, અને બંને વખત 3 વાર ખાધું, ત્રણેય વખત જો સમાન પરિસ્થિતિ થાય, તમારી તબિયતમાં ગડબડ થાય, ચોથી વાર તમે ખાઓ. તમે કહો ભાઈ આ મને સૂટ નથી થતું, આ મને અનુકૂળ નથી, હું જરાક પણ ખાઉં છું મારી તબિયત બગડી જાય. તમે તરીને ચાલો છો, એનાથી બચીને ચાલો છો, ભલે ભાવતું હોય પણ મારે ખાવું નથી. અને અહીંયા ત્યાં તમારી જાગૃતિ છે. અને અહીંયા જાગૃતિનો અભાવ છે, માટે દુઃખી છીએ. જ્યાં સમજણ છે અને જ્યાં જાગૃતિ છે ત્યાં નિર્વેદ આવવાનો, ત્યાં વૈરાગ્ય આવવાનો. સમજણ છે આ ટકવાનું નથી, જાગૃતિ છે અને વળગવાનું. આ ટકવાનું નથી એવી સમજણ છે, મને જાગૃતિ છે, મારે આને વળગવું નથી. છે હોવું કઈ ગુનો નથી. તમારી પાસે સુખ હોય, તમારી પાસે વૈભવ હોય, તમારી પાસે પદાર્થો હોય, એ કઈ ગુનો નથી. ગુનો માત્ર વલગણ જ, ગુનો માત્ર આસક્તિ જ, ગુનો માત્ર એના માટે થઈને આપણે જે પ્રપંચને કાવા દાવાને જૂઠ કરીએ છીએ એ જ. પદાર્થો કઈ ગુનો નથી. નિર્વેદ ક્યારે આવે? વૈરાગ્ય ક્યારે આવે? સમજણ હોય ને એટલે વૈરાગ્ય. પછી એ ઝઘડો ના કરે, ભાઈ લઈ જા, તું પણ તારું છે, તને એમ લાગે છે તારું છે, તું લઈ. ક્લેશ ના જોઈએ, સંતાપ ના જોઈએ, ઝઘડા ના જોઈએ.
बड़े कीमती होते हैं ये खून के रिश्ते, बड़े कीमती होते हैं ये खून के रिश्ते, इसको तू बेकार न कर। बड़े कीमती होते हैं ये खून के रिश्ते, इनको तू बेकार न कर। मेरा हिस्सा भी तू ले ले मेरे भाई, पर आंगन में दीवार न લઈ લે ભાઈ, તને એમ લાગતું હોય તારું છે તો તું લઈ જા, પણ આ પદાર્થો, આ સ્થિતિ જો આપણા બે વચ્ચે ભેદ પડાવશે, આ તો અહીં રહેશે ને આપણે કાયમ માટે છૂટા પડી જઈએ. ન તારી સાથે આવશે ને મારી સાથે આવશે, આપણને છૂટા પાડી દેશે. આ એક પદાર્થ આપણને છૂટા પાડી શકે છે. શેના કારણે? જ્યાં સમજદારી હશે, જ્યાં જાગૃતિ હશે, ત્યાં નિર્વૈર હશે, વૈરાગ્ય હશે. સંસારના સ્વભાવને ઓળખવાનો, એને અહીંયા સ્થાપિત કરવાનો છે, ઘૂંટવાનો છે કે આ બધું જ નાશવંત છે. અહીંયા ક્યાંય સુખ નથી. શોધવા નીકળો જ નહીં, શોધો જ નહીં. આપણી શોધ જ ખોટી દિશાની. ત્યાં સુખ શોધીએ, જ્યાં માત્ર પસાર થવાનું છે. સ્ટેશન ઉપર તમે ઉતરો, થોડી ઘડીક માટે, એક 5 મિનિટ માટે બેસવાનું છે ને, એ જગ્યા માટે તમે કઈ રંગાઈ પૂતાઈ ના કરાવો, સાફ સુફી ના કરાવો, માણસો રોકીને તમે કઈ બધું એવું ના કરો, ભાઈ બધું ક્લીન કરી નાખ. એટલે ભાઈ 10 મિનિટમાં ગાડી ઉપડવાની છે, અહીંયા બેસવાનું છે 5 મિનિટ માટે, ખાલી પગ છૂટા કરવા નીકળ્યો છું, બેસી ગયો 5 મિનિટ, ગાડી ઉપડીને બેસીને રવાના. આ જ છે. આ અહીં થોડા વર્ષ માટે આવ્યા છીએ, શું કરવાનું? એના માટે થઈને અહીંયા એમ વિચારી લીધું, અહીંયા બધું સરસ બનાવી નાખીએ, અહીં ઊભું કરી નાખીએ, થાય. અને આપણે બધું જ ઊભું કરીએ છીએ, જાણે શાશ્વત હોઈએ એ રીતે. આ વૈરાગ્ય છે. સમજણ અને જાગૃતિ જ્યાં છે ત્યાં વૈરાગ્ય છે, ત્યાં નિર્વેદ છે. આચાર્ય ભગવંત આવા વૈરાગ્યથી શોભતા આચાર્ય. શું નામ છે? વિજય સેન નામના આચાર્ય. નિમિત્ત બતાડે છે. આ સંસારનો સ્વભાવ આવો છે એટલે અંદર નિર્વેદ તો હતો જ, અને એમાં નિમિત્ત બન્યું. ગંધાર દેશ અને ગંધારપુર નામનું નગર, ત્યાંનો હું રહેવાસી. સોમ વસુ પુરોહિતનો દીકરો વિભા વસુ એ મારો અભિન્ન મિત્ર, એક ગાંઠ, જાણે મારું બીજું હૃદય જોઈ લો એવો મારો મિત્ર. બંનેને એકબીજા વગર ન જ ચાલે, સાથે જ બધું જ કરવાનું, આખો દિવસ સાથે પસાર થાય એવી ગાઢ મૈત્રી. પણ એક દિવસ કોઈક કર્મનો ઉદય થયો અને મારા મિત્રને રોગો ઘેરી વળ્યા. બધી જ કોશિશ, બધા જ પ્રયત્નો, પણ કાળ જયારે આવીને ઉભો રહી જાય ને ત્યારે માણસના બધા જ પ્રયત્નો નિષ્ફળ જતા. ક્યારેક પૈસો, પંક્તિ ભૂલી ગયો, યાદ નથી આવતું. નહીં, ક્યારેક પૈસો સમયથી આગળ સાબિત થાય છે. ક્યારેક પૈસો સમયથી આગળ સાબિત થાય છે અને ક્યારેક પૈસો ફક્ત કાગળ સાબિત થાય છે. તમે પહોંચ્યા હો, ડાક્ટર કે તમે 5 મિનિટ સમયસર છો, હવે આ બચી જશે. તમે પૈસા ખર્ચવા તૈયાર હો, બચી જાય કોઈ, અને ક્યારેક પૈસો ફક્ત કાગળ સાબિત થાય છે. તમે લાખ રૂપિયા ઉડાવી દો, સાહેબ જે લેવું હોય લો, પણ આને બચાવો, ક્યારેક કાગળ સાબિત થાય. બધી જ કોશિશ છતાંય આમે બચાવી ન શક્યા. અને અમારા આંખ સામે માત પિતાદિક ટગમગ જોતા જમલે જનને તાણી રે, મરણ થકી નરપતિ નવી છૂટે ઇન્દ્રાણી રે, કો નવી શરણમ મરતા કુણને. માત પિતાદિક ટગમગ જોતા, બધા જ ફરી વળેલા હોય, ચારે બાજુ ઊભા હોય, પ્રાર્થના કરતા હોય, આમ જોતા હોય બચી જાય, પણ એ બધાની વચ્ચેથી યમરાજ ઉપાડી ગયા. અને મારા મનમાં એવો સંતાપ જાગ્યો, દિવસ રાત એની યાદ આવે,
દિવસ રાત એનો સંતાપ શમે જ નહીં, બસ એ જ એ દેખાયા કરે. અને એમાં એક દિવસ 4 મુનિરાજ વિહાર કરતા 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 વર્ષાવાસ માટે નગરની બહાર, બહુ દૂર નહીં, ત્યાં પર્વતની ગુફામાં વર્ષાવાસ કરવા માટે ગુફામાં રહ્યા. મને સાધુનો સમાગમ ગમે એટલા માટે મને સમાચાર આપ્યા માણસોએ મારા કે સાહેબ ગુરુ ભગવંત સંતાપ છે, અને છતાંય દુખી હો ત્યારે પણ ધર્મ ગમે ને તો સમજવું કે આપણે સમ્યક તો અવંત છીએ. દુઃખમાં પણ ધર્મ પ્રત્યે કંટાળો ન આવે. હવે હશે યાર, આવ્યા છે રે ને પછી જઈશું, હમણાં તો ટેન્શન બહુ છે. ઘણા લોકો આવીને કે તમે એટલા ટેન્શનમાં હતો ને મહિનાથી અવાયું નહીં. બહુ સારું, સારું, ટેન્શન દૂર થઈ ગયા. નહીં આવવાથી, નહીં આવવાથી જ દૂર થયા ને. આવ્યો તો વધી ગયા હોત કદાચ. દેરાસર ના જાય, ઉપાશ્રય ના જાય, ગુરુવંદન કરવા ન જાય, ધર્મ કરવા ન જાય. કેમ? ટેન્શનમાં જ. હવે જે પરિસ્થિતિમાં ધર્મનો શરણું લેવું જોઈએ એની બદલે બાપડો ધર્મથી દૂર થઈ જાય. એમ માને કે નહીં જવાથી ટેન્શન દૂર થઈ જાય. અગ્ન્ય એને ગમે એટલે ગયા. ભગવંતો સંધ્યાય વાવડા જઈને જોયું તો ગુરુ ભગવંતો સ્વાધ્યાયમાં મગ્ન હતા. આનંદ થયો ગુરુઓને જોઈને, એવો આનંદ થયો. વંદન કર્યું, સુક્ષાતા પૂછી અને બેઠો એમની પાસે. અને ગુરુ ભગવંતે ધર્મ ફરમાન. મેં પહેલા કહ્યું હતું તમને, એક જ આશયથી જજો. સંસાર બધે જ સાંભળવા મળશે, સંસારની વાતો બધે જ સાંભળવા મળશે. તમારા શરીરની, તમારા ઘરની, તમારા પરિવારની, તમારા સંસારની બધી જ વાતો. આ એક જ સ્થાન એવું છે જ્યાં તમને તમારું સાંભળવા, તમારા માટે કોઈક વાત કરતું હશે ને તો એ માત્ર તમારા ગુરુઓ હશે, બીજું કોઈ તમારા માટે વાત નહીં કરે. તમારી આ સ્થિતિ માટે બધાએ વાત કરશે, પણ તમારા માટે કોણ કરશે? કોણ કરશે? એ ગુરુઓ જ કરશે, બીજું કોઈ નહીં કરી શકે. એ જ કરશે. અને એટલા માટે જ અહીંયા આવજો. પાછું તમારું પોટલું ઉપાડી નહીં લાવતા. સાહેબ આમ થઈ ગયું, તેમ થઈ ગયું, અરે આ થઈ ગયું તો મુવા થઈ ગયું. સંસાર છે, થવાનું જ છે. આ તો એની પાછળ ક્યાં, એને બદલવા ક્યાં ફરજ ભાઈ? તારી જાતને બદલી નાખ. આ બધું એમ જ રહેવાનું છે. તું અહીંથી જઈશ, વ્યક્તિઓ બદલાશે, સંસાર નહીં બદલાય, પરિસ્થિતિઓ નહીં બદલાય. આપણે બદલાઈ જઈશું, મારી જગ્યાએ બીજું આવશે. મારી જગ્યા બદલાઈ જશે, સંસાર નહીં બદલાય. હું અહીંયા છું ને આ પરિસ્થિતિ છે, બીજે જઈશ તો આ જ છે. આપણે એમ માનતા હોઈએ કે દેવલોકમાં સુખ છે તો ભૂલી જજો. એટલા જ કાવા દાવા, એટલા જ પ્રપંચ, એટલા જ વિષયો, એટલા જ ઝઘડા, બધું જ દેવલોકમાં છે. કાંઈ નથી કરવાનું, નવરા. કરવાનું શું? ખાવાનું નથી, પીવાનું નથી, કાંઈ કરવાનું નથી. માત્ર ભોગ વિલાસ જ્યાં હોય ત્યાં શું હોય? આનું આ ઉપાડી જાય, આનું આ ઉપાડી જાય, ત્યાં આ ધંધા ચાલે. એટલે એવું વિચારતા નહીં ત્યાં જઈને આરામથી રહીશું. સુધરવું હશે ને તો આ એક જ જગ્યા છે, ત્યાં તો માત્ર બગડવાના ચાન્સ. આપણી વાત ગુરુ ભગવંતે ધર્મ કહ્યો. થોડી વાર એમની સેવા કરી અને હું નગરમાં પાછો આવ્યો. હું જોતો કે ગુરુ ભગવંત 4 મહિનામાં એને જાણ્યું, ચોમાસામાં મહિનાના ઉપવાસ કરીને જ ચોમાસું વિતાવે ગુરુ ભગવાન. મહિનાના ઉપવાસના કારણે મહિનાના ઉપવાસ કરે. એમની આરાધના, એમનો એ પુરુષાર્થ જોઈને મને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. સાધુનામ દર્શનમ પુણ્યમ. આ પુણ્ય કયું પુણ્ય? ભૌતિક પુણ્ય નહીં. આ પુણ્ય કે અંદરનો આત્મા જાગી જાય, આત્માની ભાળ મળી જાય, સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય. એમની આરાધના ને સાધના જોઈને આરાધના. 4 મહિના રોજ મારે જવાનું. પવઢમાણ સડ્ડસ્થ, નિરંતર મારી શ્રદ્ધા વધતી ચાલી. અને એમ કરતા 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 4 મહિના. છેલ્લી રાત્રિ, આવતીકાલે તો
ગુરુ ભગવંત વિહાર કરી જશે અને રાત્રે મને ઊંઘ નથી આવતી. 4 મહિના ચાલ્યા ગયા, બસ કાલે તો ગુરુ ભગવાન ચાલ્યા જશે. પછી આ શ્રવણ કરવા ક્યાં જઈશું? સેવા કરવા કોની પાસે જઈશું? કોણ મારી સંભાળ લેશે? વિચારે છે. ફરીવાર આવી તક ક્યાં મળશે? જેણે મને સમ્યક્ત્વ આપ્યું, મોક્ષની લાયકાત આપી, એ ગુરુ ભગવંતના હવે દર્શન નહીં થાય. સમકિત દાયક ગુરુ તણો પચ્ચું વયાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. જેણે સમ્યક્ત્વ આપ્યું હોય ને એ ગુરુ ભગવંતના ઉપકારને વાળી શકાતો. ભવ કોડા કોડે કરી, કરોડો ભવ સુધી પણ એ ઉપકારને વાળવાની મહેનત કરીએ ને, મથામણ કરીએ ને, તો એ ઉપકાર ન વાળી શકાય. કરતા સર્વ ઉપાય, ગમે તેટલા ઉપાયો કરો, પણ જેણે આપણી અંદર સમ્યક્ત્વનું બીજ રોપ્યું છે, અનાયાસ જેના દર્શનથી, જેની આરાધનાથી, જેની વાતોથી તમારી અંદર હૈયામાં સમ્યક્ત્વ હોવાઈ ગયું હોય ને, એનો ઉપકાર વાળી નથી શકાય. એના હૈયામાં એ છે કે મારામાં આવી અનુપમ શ્રદ્ધા હા ગુરુ ભગવંતે પ્રગટાવી છે. કાલે ચાલ્યા જશે, ઊંઘ નથી આવતી રાત્રે. સવારે હજી તો 1 પ્રહર બાકી છે ને ઊભો થઈ ગયો, ચાલો પેલા જવું. ચાલ્યા જશે તો નીકળ્યો. થોડુંક ચાલ્યો ત્યાં તો એમ લાગ્યું જાણે કે ધરતી ધ્રુજી છે. ગંધાર પર્વત એ જાણે ગર્જના કરી રહ્યો છે. સુરભી સુગંધી પવન વાઈ રહ્યો છે. આકાશ પ્રકાશિત થઈ ગયું છે. ચારે બાજુ જય જયકારનો અવાજ આવી રહ્યો. એટલે અંદર માને અંદર હર્ષ થવા લાગ્યો, હૃદયમાં અનાયાસ હર્ષ થયો અને ઝડપથી મારી ગતિ વધી ગઈ અને પહોંચ્યો છું ગંધારગીરીની ગુફાની પાસે પહોંચ્યો. ત્યાં જોયું બધું સમગ્ર ધરતી એકદમ સાફ, કોઈ કચરો વગેરે નથી, એકદમ સમાન થઈ ગઈ છે ધરતી. સુગંધી જળની વૃષ્ટિ કરીને ધરતીને એકદમ સમાન કરી નાખી. પુષ્પોની વૃષ્ટિ થયેલી છે. દેવોના સમૂહ આવીને ઉભા છે અને સ્તુતિઓ કરે છે ગુરુ ભગવંતની કે આપનો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો છે, આપે કર્મશત્રુને હરાવી દીધા છે. આ બધી જ પરિસ્થિતિ જોઈને એને એમને મનમાં થયું મને કે નક્કી ગુરુ ભગવંતોને કેવળ જ્ઞાન થયું છે. આરાધના કરતા 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 ચારે ગુરુ ભગવંતને કેવળ જ્ઞાન થયું. અને એ જાણીને એના હૈયામાં એટલો બધો આનંદ થયો, આંખો ભરાઈ આવી, હૈયું ભરાઈ ગયું અને આનંદ પૂર્વક એને ગુરુ ભગવંતને વંદન કર્યા. વંદન કરીને એમની સામે બેઠા. ગુરુ કેવલી ભગવંત છે, એમણે દેશના ભરમાવી અને પછી એક કેવળ જ્ઞાની છે. લોકો બધાએ પોતપોતાના પ્રશ્નો મનમાં લાવીને પૂછે. ત્યાં મને એમ થયું કે ભાઈ મારે પણ કંઈક પૂછવું જોઈએ. શું પૂછવું? ત્યાં અચાનક મને પેલો વિભાવસુ યાદ આવ્યો. પેલો યાદ આવ્યો, હું પૂછું ભગવંતને કે આ મારો મિત્ર વિભાવસુ એ ક્યાં ઉત્પન્ન થયો હશે. એમ વિચારી અને કેવલી ભગવંતને મેં પૂછ્યું કે ભગવંત, મારો એક મિત્ર હતો, અભિન્ન મિત્ર હતો, એને ગુજરી ગયા કેટલોક સમય થયો છે, એ ક્યાં ઉત્પન્ન થયો હશે? અત્યારે કેવી અવસ્થામાં એ હશે? મુનિય પરમત્થમ અગ્ગસ્સ, પોતે એમ કે છે કે હું સાહેબ પરમાર્થ જાણું છું, સંસાર બધો જ વિનશ્વર છે, સંબંધો નાશવંત છે, આજે સાથે છીએ કાલે છૂટા પડી જવાનું છે. બધી જ સચ્ચાઈ જાણવા છતાં હૃદયમાં પરમ શ્રદ્ધાનું સ્થાન છે, છતાંય મારા મનમાંથી એના પ્રત્યેનો રાગ, એનો સંતાપ ઓછો નથી થતો. કેમ? જાણું છું છતાંય મારો સંતાપ, એના વિયોગથી જે સંતાપ પેદા થયો છે ને એ સાહેબ ઓછો જ નથી થતો. એ સતત મને દજાડ્યા કરે છે. એનું શું કારણ છે? કેલી ભગવંતે કહ્યું કે ભાઈ સાંભળ, આ જ ગંધારપુર નગરમાં
પુષ્યદત્ત નામનો એક ધોબી, એ ધોબીને ત્યાં મધુપિંગા નામની એક કૂતરી છે, અને એ કૂતરીના ગર્ભમાં એ કૂતરા તરીકે ઉત્પન્ન છે. કોણ? વિભાવ. અને દોરડાથી બાંધી રાખ્યો છે. ક્યાં? જ્યાં બધા ધોબીઓ જ્યાં ઘાટ ઉપર ધોવે ને કપડા, ત્યાં પેલા કુંડ હોય પાણીના, એની બાજુમાં એને ઉભો રાખ્યો. ભૂખા પરિમિલાણ દેહો, ભૂખથી શરીર સાવ કૃશ થઈ ગયું. બાજુમાં ગધેડો બાંધેલો છે. હવે ગધેડો સીધો ઉભો ન રહે, એ ઘડીએ ઘડીએ લાત માર્યા કરે, એટલે એનો ભય પણ ખરો અને માર ખાવાનો પણ ખરો. એમ દારૂણ અવસ્થાનો અનુભવ અત્યારે કરી રહ્યો. તને જે સંતાપ છે ને એટલા માટે છે કે આનાથી પૂર્વ ભાવમાં પુષ્કરાર્ધ ભરતની અંદર કુસુમપુરમાં તું કુસુમસાર નામનો શ્રેષ્ઠી પુત્ર હતો, અને આ પોતે શ્રીકાંતા નામની તારી પત્ની હતી. અને એ જન્મમાં જે ગાઢ અનુરાગ નો અનુભવ કર્યો, રાગ કર્યો, એ રાગના કારણે આજે તને સંતાપ. અને એટલે તને શાંતિ નથી થતી, સતત તને સંતાપ દજાડ્યા કરે છે અને મન શાંત નથી થતું. એનું કારણ એ જન્મમાં તમે અત્યંત રાગપૂર્વક રહ્યા, અત્યંત રાગ કેળવ્યો છે. સાંભળીને મનમાં નિર્વેદ થયો. મને કોઈક રીતે પેલા કૂતરાને છોડાવી લઉં એમ વિચારીને મેં મારા માણસોને ત્યાંથી જ મોકલ્યા કે ભાઈ આ પુષ્યદત્ત નામનો ધોબી છે, એને ત્યાંથી પેલા કૂતરાને તમે પાછો અહીંયા લઈ આવો. લાવી અને ભોજન વગેરે એને ખવડાવજો, અને પછી અહીંયા મારી પાસે. એટલે મારા નિયુક્ત કરેલા માણસો ત્યાંથી ગયા અને પેલા કૂતરાને લઈને દૂરથી મેં એને જોયો છે. એના વાળમાં સેંકડો કીડાઓ લાગેલા છે. અહીં ખીણ શરીરો, શરીર એટલું બધું દુર્બલ થઈ ગયું છે કે ચાલી નથી શકતું, જીભ લબડી ગઈ છે. મંદ મંદમ પરિસક્કમાણો, ધીમે ધીમે જાણે ઢસડાતો ચાલે છે એવી પરિસ્થિતિમાં એ આવી રહ્યો છે. એને જોઈને મને મહંતો સંવેગ પેદા થાય. વાસ્તવિકતા જોઈ જાય ને એ માણસ સંસારમાં ટકે તો સમજવું બહુ ભારે કર્મ છે. સચ્ચાઈ નજર સામે દેખાય અને છતાંય રાગ રહે તો એ ભારે કર્મ હોય તો જ રહે. મેં વિચાર્યું, અહો દારૂણો સંસાર વાસો એવમ વિહાવસાણાની એથ જીવાણમ પ્રેમ વિલસિયાય. આ સંસારનો વાસ અત્યંત દારૂણ છે, ભયંકર વિપાક વાળો છે. અહીંના પ્રેમ વિલાસો એના પરિણામ આવા દારૂણ છે. ત્યાં તો પેલા માણસો મારી પાસે લાવ્યા એને નજીકમાં અને કહ્યું કે સાહેબ આપે જેને કહ્યું હતું ને એ આ કૂતરો છે. મને જોઈ અને પૂંછડી હલાવવા લાગ્યા. એની આંખોમાં પણ આંસુ આવી ગયા. ડોક ઊંચી કરી કરી અને મારી સામે જોવા લાગ્યા. ત્યારે મેં કેવલી ભગવંતને પૂછ્યું કે સાહેબ આ શું છે? ભાઈ પૂર્વ ભવનો તમારો પ્રેમ છે ને એ અહીંયા દેખાય. ત્યારે મેં પૂછ્યું ભગવંતને આ મને ઓળખે છે ખરો? વિશેષથી નથી ઓળખતો, સામાન્યથી ઓળખે છે. ઈસો ચેવ એસ સંસાર સહાવોત્તિ. આ સંસારનો સ્વભાવ આવો જ છે. જન્માંતરમાં જે ભાવ કેળવ્યા હોય એ બીજા ભાવમાં પણ તમારી સાથે. કયો ભાવ જોઈએ છે? શું જોઈએ છે જન્માંતરમાં રીકિનભાઈ? શું જોઈએ? જેવું જોઈએ તેવું પોતાની જાતને કેળવજો. જો દ્વેષ કેળવ્યા હશે, ઈર્ષ્યા કેળવી હશે, ધિક્કાર કેળવ્યા હશે, તિરસ્કાર ને નફરત કેળવી હશે ને ભવાંતરમાં એ જ મળવાના છે. તમે પૈસા ખર્ચો છો કેમ ભવાંતરમાં? બહુ સ્વાભાવિક છે. હા, આપણા મનમાં શું હોય, સાહેબ અહીંયા ખર્ચીશું તો વળી આવતીકાલે મળવાનું છે. એના કરતા
તમને એમ કહેવામાં આવે કે ભાઈ 10 રૂપિયા ખર્ચીશ ને તો ભવ્યાંતરમાં ધર્મના કારણે તને 10ના 1000 મળશે. બસ જેવો હિસાબ પુણ્યનો છે ને એવો હિસાબ પાપનો છે. એક કરશો તો સામે 10 મળવાના જ. અંદરને સુધારવાની, અંદર બદલવાનું છે, અંદર શુદ્ધિ કરવાની છે. જો ભવાંતરમાં આ બધી પરિસ્થિતિ નથી જોઈતી જેનાથી આજે તમે ત્રાસ વેઠો છો, જેનાથી થાકી ગયા છો, એ પરિસ્થિતિ જો ભવાંતરમાં ન જોઈતી હોય ને તો આજથી જ પોતાની જાતને બદલી નાખે. જેવા ભાવ અંદર કેળવ્યા હશે, જેના માટે કેળવ્યા હશે એ પાછો મળશે તમને. ભગવાન કોઈ ભાવમાં ન મળજો એમ વિચારશો ને ફરી મળશે, ફરી મળશે. અને એવા જ ભાવો, એ જ દ્વેષના બંધનો, એ જ ઈર્ષ્યાના બંધનો, એ જ ક્લેશના બંધનો રહેવાના. ઈસો જેવ સંસાર થાવો. ભાઈ સંસારનો સ્વભાવ આવો જ છે. જન્માંતરમાં જેનો અભ્યાસ કર્યો હોય ને, જેની ભાવના કરી હોય, એ અનાભોગથી તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારી સાથે રહે છે. ત્યારે મેં પૂછ્યું ભગવંતને કે સાહેબ કયા કર્મનો આ વિપાક છે, આટલો ભયાનક વિપાક? તમે કીધું મારી પત્ની હતી, વળી પાછું મારો મિત્ર પણ હતો અને અત્યારે કૂતરાના ભાવમાં. ભગવંતે કીધું ભાઈ જાતિનો મદ કર્યો છે. આ કેવો મદ? સાંભળ, આની પહેલાના ભવોમાં એક વખત મદન મહોત્સવ ચાલતો. પહેલાના જમાનામાં જેમ આજે તમારે બધા ડે આવે છે ને, વેલેન્ટાઇન ડે, ફલાણા ઢીકણા, મધર ડે, ફાધર ડે, કઈ કઈ ડે આવે, ઉજવણી બધી એવી. અમુક અમુક દિવસોમાં વસંત ઋતુ આવે એટલે લોકો બધા આખું નગર ઉજાણી કરવા માટે નીકળે. આવો મદન મહોત્સવ એક વખત ચાલતો. જુદા જુદા વેશ પહેરીને બધા નીકળેલા. એમાં આ પણ પોતાના મિત્ર વર્તુળ સાથે નીકળે. ત્યાં બાજુમાં ધોબીઓનો એક ઘાટ જોયો. કુળનો ગર્વ એટલો બધો એને, પોતાના કુળનું અભિમાન એટલું બધું કે આ બધા નીચ લોકો. જોજો એ જમાનામાં તમને ખ્યાલ હશે, તમે કદાચ કોઈ પુસ્તકો વાંચતા હો ને સાહિત્યના, ખબર પડે કે પેલાના જમાનામાં કુવા પણ અલગ રહેતા ગામમાં. અમુક કાસ્ટ હોય આ કુવામાંથી પાણી લઈ શકે, અમુક કાસ્ટ વાળા જ આ કુવામાંથી પાણી લઈ શકે. આવી બધી પરિસ્થિતિઓ હતી. એમ કપડા ધોવાના પણ જે સ્થાનો હોય ને જુદા, અમુક વ્યક્તિઓના કપડા આ બાજુ ધોવાય, અમુકના આમાં જ ધોવાય, આમ તેમ ધોવાય. હવે પેલા બિચારા ધોબીઓ ત્યાંથી કપડા ધોઈને એમની બાજુમાંથી નીકળ્યા, અમારી પાસેથી કેમ પસાર થયા? એમની જગ્યાએ આપણા ધોબીઓની બાજુમાં કેમ છે? એટલે એને કદર ના કરી, પીણા કરી. અને આ પુષ્યદત્ત ધોબી જે છે ને, એ પુષ્યદત્ત ધોબી એમનો પ્રધાન હતો. એટલે કે આ એમનો મુખ્યો છે ને, એને પકડો. હવે રૂઆ દમામ બધું જ હતું. પકડ્યો, જેલમાં મોકલાવ્યો આરોપ કરી. અને એને ભયંકર કદરખનાઓ કરી. અને એ વખતે આવા કુળના મદમાં જયારે એના પરિણામો વર્તતા હતા, એવા વખતે એને પ્રભવનું આયુષ્ય 24 કલાક સાવધાન. તમને સ્ટુડિયોમાં જાઓ અને ફોટોગ્રાફર તમારો ફોટો પાડે, કેમેરા આમ કરી અને તમને સૂચના આપે, આમ ડોક રાખો, તેમ ડોક રાખો, આમ કરો, તેમ કરો, આંખ ખુલ્લી રાખો, આ બાજુ જુઓ, તેમ જુઓ, બધી સૂચના આપે. અને ક્લિક કરતો હોય તે વખતે તમારું મોઢું ફરી જાય તો આટલી બધી મહેનત કરેલી શું થાય? એટલે જે વખતે ક્લિક કરતો હોય તે વખતે તમારું મોઢું હસતું હોવું જોઈએ. બરાબર? આ કર્મ સત્તા પણ છે ને ક્લિક કરવા બેઠી છે. એ ક્યારે ક્લિક કરી નાખશે ને, ક્યારે તમારું પરભવનું આયુષ્ય બંધાઈ જશે, તમે કયા અધ્યવસાયમાં હશો ને બંધાઈ જશે, કાંઈ નક્કી નથી. માટે સતત 24 કલાક આ એક જ કર્મ એવું છે જેની ખબર જ પડતી. બાકી તમે કહી શકો 7 કર્મો પ્રત્યેક પળે બંધાય છે, પણ આયુષ્ય કર્મ ક્યારે બંધાશે કાંઈ નક્કી નહીં. અને જે વખતે ક્લિક કરતા હશે એને તે વખતે તમારા મનમાં કશાયો ચાલતા હશે, વિષયો ચાલતા હશે, ઈર્ષ્યાને દ્વેષ ચાલતા હશે, નફરતને ધિક્કાર ચાલતા હશે, હિંસાને જૂઠ ચાલતા હશે, તો પછી કયા ભાવનું આયુષ્ય બંધાશે? અરે સાહેબ આટલા વર્ષો સુધી ધર્મ કર્યો તો અમારે દુર્ગતિમાં જવાનું? અરે ભાઈ, જે વખતે કરવાનું ત્યારે ન કર્યો. તમે એમ કહો ફોટોગ્રાફર ઉપર ચાલો આવો ફોટો પાડે, એમાં કોનો વાત?
કોનો વાંક? તે કીધું એ રીતે ઉભો રહ્યો. બધી વાત સાચી ભાઈ, તે કીધું એ રીતે ઉભો રહ્યો, પણ મેં ફોટો પાડ્યો ત્યારે તે રીતે નહોતો ઉભો. તમે ફોટોગ્રાફરનો વાંક ના કાઢી શકો. એટલા માટે અને એ કર્મનો બંધ થયો ને એ પરિણામે એના પરિણામે કરીને મરીને આ પુષ્યદત્ત ધોબીને ત્યાં કૂતરા થવાનું. જોજો, એક વખતનો સમય જ્યાં રોફ હતો, દમામ હતો, રૂઆબ હતો, સત્તા હતી, અધિકાર હતા, અને જેમ ઈચ્છે એક નજર ફેરવે અને બધા ડરી જાય એવી પરિસ્થિતિ હતી. અને આજે કર્મ સત્તા એવી પરિસ્થિતિમાં નાખશે ને, એક હુંકારો કરવાની હોશ નહીં હોય, ભસતાય નથી આવડતું એને બિચારા. યેશામ ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતાપી તૈરહો કર્મ વૈષમ્ય ભૂપેર ભિક્ષાપી નાપ્યતે. જે માત્ર આંખ ઊંચી કરતા અને આખી સેનાની બીજા દેશના રાજાઓ ધ્રુજી જતા એવી જેની સત્તાને ખુમારી હતી ને, એવા રાજાઓને પણ આ કર્મ સત્તાએ ક્યાંય ના ક્યાંય ફંગોળ્યા. ભૂપેર ભિક્ષાપી નાપ્યતે, ભીખ પણ નહોતી પામતા એ લોકો. એ સ્થિતિમાં કર્મ સત્તા મૂકી દે. જે મળ્યું છે પુણ્ય થકી એનો રૂઆબ નહીં છાંટતા. નીચ ગોત્રમાં પહોંચાડી દેશે, એવી હલકી સ્થિતિમાં મોકલી દેશે ને કે ક્યાંય અહંકારના ચૂરા, અહંકાર રગદોળાઈ જશે ધૂળમાં. કોઈના ટક્યા નથી, કોઈના ટક્યા નથી. તમે જોઈ લો આની હાલત. પેલો નજર સામે જુએ છે, જેને એક વખત પત્ની તરીકે રાખી છે, જેને એક વખત મિત્ર તરીકે રાખ્યો છે, એને આજે પોતાની સામે કોના સ્વરૂપે જુએ છે? કૂતરા સ્વરૂપે જોવું પડે છે. અને કેવી હાલત! વિચારે છે ઓહો, આ સંસારવાદ ધિક્કાર હતો. ભગવંતને પૂછે છે કે સાહેબ કિમ પજ્યવસાણમ એમ નિયાળમ, આનું બિચારાનું ક્યાં સુધી ચાલશે આ બધું? શું આ ભવ્ય છે અભવ્ય છે? સિદ્ધિગામી છે કે નથી? મોક્ષ જશે એટલે સમ્યક તો પામ્યો છે કે નથી પામ્યો? ત્યારે ભગવંત એને કહે છે કે સાંભળ. અને શું કહે છે? એનું શું સ્વરૂપ છે?